Good morning, students. Today we are going to see the DBMS lecture, right? Up to previous lecture, we have seen the advantages of three-tier architecture and what is data independence. Today also, let us start with data independence. એટલે આપણે રિવાઇઝ કરી લઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું. ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ, it can be defined as the ability to modify a schema definition in one level without affecting the schema definition in the next higher level. We have seen there are three levels in DBMS architecture. What are these three levels? Conceptual schema, which is the middle one, right? Physical schema, which is the lowest one, and the external schema, right? Which is having the highest abstraction. તમારે જોવો તો દેખાડી દઉં. Right? This is what the ANSYS Spark architecture, right? ત્રણ ભાગમાં divided છે. First one is, we can say, the lower level is physical schema, which actually stores your information, which has the kind of data structure which will store the information. અને આપણે કેવી રીતે actually data store થાય છે, how data is stored, એ અહીંયા physical schema માં represent થશે. Conceptual schema અહીંયા શું represent થશે, right? That what data are stored and how they are related. આપણે કોઈ એક કંપનીનો ડેટાબેઝ બનાવીએ છીએ કે કોઈ એક કોલેજનો ડેટાબેઝ બનાવીએ છીએ તો એની અંદર કયા કયા ટેબલ્સ છે અને what are the relationship between the tables. That is conceptual schema. And external schema, external level, that actually provides the access, right? Database access provide કરે છે. So there can be many views, right? અને આપણે view level પણ કહી શકીએ, right? अलग अलग यूजर्स ने अलग अलग व्यू देखाशे એવું આપણે જોયું હતું. સો ધીઝ આર ધી થ્રી લેવલ્સ. તો આ ત્રણેય લેવલ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. કેવી રીતે? લેટ અસ સી, એન્ડ દેટ ઇઝ ધ ઇન્ડિપેન્ડન્સ, રાઈટ? કે ભાઈ એક લેવલમાં આપણે કંઈક મોડિફાઈ કરીએ દેન દેટ વિલ નોટ અફેક્ટ ટુ ધી અધર લેવલ. બીજા લેવલ પર એની કોઈ અસર નહીં થાય, એનું ફંક્શન સ્ટોપ નહીં થાય. That is what the meaning of data independence, right? So there are two levels of data independence: physical data independence, logical. એ આપણે જોયું તો physical data independence શું છે કે physical સ્કીમામાં કંઈ મોડિફિકેશન કરીએ તો conceptual સ્કીમામાં કે એપ્લિકેશન પ્રોગ્રામ્સમાં એનું કોઈ અસર દેખાશે નહીં, રાઈટ? જનરલી મોડિફિકેશન્સની જરૂર પડે ક્યારેક ઇફ યુ અપગ્રેડ સમથિંગ. આપણે આપણું ડેટાબેઝનો સ્ટોરેજ છે અપગ્રેડ કરીએ છીએ, બરાબર છે? અત્યાર સુધી 2 TB હતો, નાવ વી આર એક્સટેન્ડિંગ ટુ 10 TB, બરાબર છે? તો એ બધા જ્યારે મોડિફિકેશન્સ થાય તો એ મોડિફિકેશન્સ કરતી વખતે તમારી એપ્લિકેશનનું ફંક્શન સ્ટોપ ના થવું જોઈએ. દેટ ઇઝ ધ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ અચીવ. દેન લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ, દેટ મીન્સ once you modify anything in the conceptual schema or logical schema, right, it will not affect the external view level. કે ભાઈ તમારા એપ્લિકેશન પ્રોગ્રામ્સમાં એમાં કોઈ અફેક્ટ નહીં આવે, રાઈટ? ઇફ યુ ચેન્જ ધી નેમ્સ ઓફ ધી ડેટાબેઝ, નેમ્સ ઓફ ધી ટેબલ્સ, તમે એના ડેટા ટાઈપ મોડિફાઈ કરો તો એવું બધું મોડિફિકેશન્સ થાય ત્યારે તમારું જે વ્યૂ લેવલ છે, જે યુઝરને જે ઇન્ટરફેસ દેખાય છે, દેટ વિલ નોટ ચેન્જ. દેટ ઇઝ ડિફિકલ્ટ ટુ અચીવ, કેમ કે જનરલી જે એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે દે આર ટોટલી ડિપેન્ડન્ટ અપોન ધી લોજિકલ લેવલ, રાઈટ? બટ ઇટ ઇઝ પોસિબલ, રાઈટ? બટ ધો ઇટ ઇઝ ડિફિકલ્ટ. So that is what the logical and physical data independence, right? So આપણે ફિગરમાં જોઈએ તો વ્યૂ લેવલ અને કન્સેપ્ચ્યુઅલ લેવલ. વ્યૂ લેવલ is also known as external level. Conceptual is also known as logical level. તો આ બે વચ્ચે જે ડેટા ઇન્ડિપેન્ડન્સ ડિફાઇન થાય છે દેટ ઇઝ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ, રાઈટ? ફિઝિકલ લેવલ અને કન્સેપ્ચ્યુઅલ લેવલ વચ્ચે જે ડિફાઇન થાય છે દેટ ઇઝ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. બરાબર છે? ક્લિયર? આ બે ઇન્ડિપેન્ડન્સ આ બે લેવલ વચ્ચે આવશે, બરાબર? ના ઇફ યુ વોન્ટ ટુ સી ધ મેપિંગ્સ, કે ભાઈ if the user finds anything, ફોર એક્ઝામ્પલ એક આપણે સિમ્પલ એપ્લિકેશન ફેસબુક એપ્લિકેશન લઈ લઈએ, રાઈટ? વેન એવર યુ લોગ ઇન ટુ ધી ફેસબુક, બરાબર, શું કરો છો તમે? ફર્સ્ટ ઓફ ઓલ યુ વિઝિટ ધ URL ફર્સ્ટ. URL વિઝિટ કરો છો. હું તમને વેબ એપ્લિકેશનમાંથી આપણે ફેસબુક એક્સેસ કરતા હોય એની વાત કરું છું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ વિઝિટ ધ URL ઓફ ફેસબુક, right? It will open the dialog box
તમને સાઇન ઇન કરવા માટેનું તમને કહેશે કે ભાઈ તમે લોગિન થાઓ. તો લોગિન થવા માટે વોટ યુ નીડ ટુ ડુ ઇઝ યુ વિલ સપ્લાય યોર યુઝર નેમ એન્ડ પાસવર્ડ, રાઈટ. દેટ ઇઝ ધ ફર્સ્ટ લેવલ. એ બધી પ્રોસિજર તમે જે કરો છો દેટ વિલ બી એટ ધી વ્યૂ લેવલ, બિકોઝ એકચ્યુઅલી યુ કેન વ્યૂ વોટ યુ આર ડુઈંગ. તમે જે યુઝર નેમ અને પાસવર્ડ નાખો છો, ઇન્ટરેક્ટ કરો છો સિસ્ટમ જોડે, તમે જોઈ શકો છો. નાઉ વોટ વિલ બી ડન once you enter the username and password, right, then the next level is it will find that username and password into its database. userનો એક database હશે, એમાં એ username અને password બંને મેચ થાય છે કે નહીં એ જોશે. સો then conceptual level comes to the picture. કેમ કે database કે ટેબલ ક્યાં સ્ટોર થયા હશે, it will be stored in some storage, બરાબર છે. પણ કન્સેપ્ચ્યુઅલ સ્કીમા નોઝ, દેટ લેવલ નોઝ કે વોટ આર ધી ડેટાબેઝ ટેબલ્સ કે જેમાં યુઝરનેમ અને પાસવર્ડ સ્ટોર થયેલા છે, રાઈટ. સો દેન યોર ક્વેરી વિલ પાસ ટુ ધી કન્સેપ્ચ્યુઅલ લેવલ, બરાબર છે. નેક્સ્ટ કન્સેપ્ચ્યુઅલમાંથી, રાઈટ, અગેન ટુ એક્સેસ સમ ડેટા, બરાબર છે, ઇટ વિલ ગો ટુ ધી એકચ્યુઅલ સ્ટોરેજ ફિઝિકલ સ્કીમા, બરાબર છે. તમે જ્યારે લોગિન થાવ છો, લોગિન થયા પછી તમારી ટાઈમલાઈન લોડ થાય છે વન બાય વન. તમે એને રિફ્રેશ કરો એટલે તમને તમારા જૂના બધા પોસ્ટ છે તમારી ટાઈમલાઈને બધા દેખાડશે. તો એ બધી પોસ્ટ ક્યાંક તો સ્ટોર થઈ હશે ડેટાબેઝમાં, રાઈટ. તો ત્યાંથી એ લોડ થશે. સો હાઉ મેપિંગ ઇઝ એકચ્યુઅલી ડન. ધ યુઝર ફ્રોમ ધી વ્યૂ લેવલ રિક્વેસ્ટ સમથિંગ, right, એક રિક્વેસ્ટ કરશે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વિલ બી પાસ ટુ ધી કન્સેપ્ચ્યુઅલ લેવલ, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા, લોજિકલ લેવલ. દેન અગેન નેક્સ્ટ ઇટ વિલ બી પાસ્ડ ટુ ધી ફિઝિકલ સ્કીમા, રાઈટ. અલ્ટિમેટલી તમારે રિક્વેસ્ટ લોવેસ્ટ લેવલ સુધી પહોંચવી જોઈએ, એકચ્યુઅલ ડેટા સ્ટોરેજ સુધી પહોંચવી જોઈએ. સો ઇટ વિલ નેક્સ્ટ પાસ ટુ ધી નેક્સ્ટ સ્કીમા. દેન અગેન physical schema will process whatever the request is, process કરશે. then the reply will be again directly a view level માં reply નહીં આપે. first of all reply will be forwarded to the conceptual schema and then it will be forwarded to the logical view level ઉપર યુઝરને ફોરવર્ડ થશે ને તમે જોઈ શકશો. તમે લોગિન થશો, તમે જોઈ શકશો યુ હેવ સક્સેસફુલી લોગ્ડ ઇન, તમારી ટાઈમલાઈન તમને દેખાશે. તો ત્યાં સુધી પહોંચવા માટે your request will move from view level to conceptual, then physical, then again reply will go from physical to conceptual and then again to the view level. So this is how mapping will be done, બરાબર છે. સો મેપિંગની મારે ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે આપી શકું? The process of transforming request and results among the three levels is called mapping. ત્રણેય લેવલ ઉપર ટ્રાન્સફોર્મેશન ઓફ રિક્વેસ્ટ અને રિઝલ્ટ જે થાય છે, ત્રણેય લેવલ ઉપર જે રિક્વેસ્ટ અને રિઝલ્ટનું શું કહી શકીએ આપણે કમ્યુનિકેશન થાય છે, એન્ડ દેટ પ્રોસેસ ઇઝ નાઉન એઝ મેપિંગ, બરાબર છે. સો ઇન્ટરનલ મેપિંગ કોની કોની વચ્ચે હશે? પાછા એને અલગ અલગ નામ આપી દીધા, ઇન્ટરનલ મેપિંગ એન્ડ ધી એક્સટર્નલ મેપિંગ, બે નામ આપી દીધા કે ભાઈ દેર આર ટુ ટાઈપ્સ ઓફ મેપિંગ, બરાબર છે. તો ઇન્ટરનલ મેપિંગ કોની કોની વચ્ચે હશે? તો ધ ઇન્ટરનલ મેપિંગ બિટવીન ફિઝિકલ સ્કીમા એન્ડ કન્સેપ્ચ્યુઅલ સ્કીમા. વાય એને ઇન્ટરનલ મેપિંગ એવું નામ આપ્યું? કેમ કે કન્સેપ્ચ્યુઅલ સ્કીમા અને ફિઝિકલ સ્કીમા એકબીજા વચ્ચે શું વાત કરે છે આપણને ખબર નથી પડતી. ગેટિંગ માય પોઈન્ટ, બરાબર છે. હાઉ ડેટા વિલ બી ટ્રાન્સફર્ડ ફ્રોમ કન્સેપ્ચ્યુઅલ લેવલ ટુ ફિઝિકલ લેવલ, રાઈટ, કેવી રીતે પ્રોસેસ કરે છે, દેટ ઇઝ ટોટલી બેક એન્ડ પાર્ટ, આપણને ખબર નથી હોતી. દેટ્સ વાય એનું નામ આપી દીધું છે ઇન્ટરનલ મેપિંગ, બિકોઝ ધ હોલ પ્રોસેસ વિલ બી ઇન્ટરનલ, વી વિલ નોટ એબલ ટુ સી ઇટ. તો એના શું રોલ્સ છે, બરાબર. ઇટ રિલેટ્સ ધી કન્સેપ્ચ્યુઅલ સ્કીમા વિથ ફિઝિકલ સ્કીમા, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા અને ફિઝિકલ સ્કીમાને રિલેટ કરશે. ઇટ વિલ સ્પેસિફાઈઝ ધી પ્રેઝન્ટેશન ઓફ ફાઇલ્સ એન્ડ રેકોર્ડ્સ એટ ફિઝિકલ લેવલ. તમારી બધી ફાઇલ્સ છે, રેકોર્ડ્સ છે, ડેટા છે, કેવી રીતે એકચ્યુઅલી ડેટાબેઝમાં સ્ટોર થયું છે એનું રિપ્રેઝન્ટેશન કરશે. ઇટ પ્રોવાઇડ્સ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઓબ્વિયસલી. Any change at physical level will change mapping, but conceptual view will remain unaffected. This line is very much important. શું કહેવા માંગે છે?
ફિઝિકલ લેવલમાં તમે કોઈ પણ ચેન્જ કરો, રાઈટ, so the change will be reflected in mapping between conceptual schema and physical. એ બે વચ્ચે જે મેપિંગ છે એમાં એ ચેન્જ રિફ્લેક્ટ થશે, but the conceptual view will remain unaffected, રાઈટ. કન્સેપ્ચ્યુઅલ સ્કીમાનું જે લેયર છે, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા એટલે તમે આપણે કહી શકાય કે ડેટાબેઝના ટેબલ્સની જે પ્રોપર્ટીઝ છે that will be as it is, but the mapping will change. The physical schema અને conceptual schema ની મેપિંગ ચેન્જ થશે, બરાબર. હવે આને થોડાક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે આપણે અટેચ કરીએ તો કેવી રીતે કહી શકાય કે ભાઈ આપણે રિલેશન્સ જોઈએ, રાઈટ, બરાબર છે કે ભાઈ આજે ઇફ આઈ થિંક આઈ એમ અ ડોટર ઓફ માય ફાધર, તો મારા પપ્પા ત્યાં જ છે, હું અહીંયા જ છું, બરાબર છે. નાવ આઈ એમ ગેટિંગ મેરિડ ટુ સમવન, બરાબર છે. સો માય રિલેશન વિથ માય ફાધર, રાઈટ, દેટ વિલ બી એઝ ઇટ ઇઝ, એ ચેન્જ નહીં થાય. બટ નાવ માય મેપિંગ વિથ માય હસબન્ડ વિલ ચેન્જ. મારી પાસે એક બીજું રિલેશન, બીજું મેપિંગ આવી જશે, રાઈટ. નાવ આઈ વિલ બી ધ વાઇફ ઓફ સમવન, but the relation with my father will be as it is, but the next level of mapping with my husband will change. Now I will be, અત્યાર સુધી હું ડોટર હતી, બરાબર છે. now I will be the wife of someone, બરાબર છે. that is what આપણે થોડુંક એને એટલું બધું રિલેટ નથી થતું પણ આવી રીતે સમજી શકાય કે ભાઈ પર્સન એને એ જ રહે છે, બટ જસ્ટ મેપિંગ વિલ ચેન્જ, બરાબર. પહેલાં હું ડોટર હતી, હવે હું વાઇફ પણ કહેવાઈશ. So any change at physical level will change mapping, but conceptual view will remain unaffected. That is what the meaning of this, બરાબર છે. There will be only one mapping between conceptual schema and physical schema. There will be only single mapping, બરાબર છે, એક જ મેપિંગ હશે. External mapping, it is defined between the view level and conceptual level, બરાબર છે. વ્યૂ અને કન્સેપ્ચ્યુઅલ છે ડિફાઇન થાય છે. It relates the conceptual with external schema, બરાબર, એ બે વચ્ચેનું રિલેશન ડિફાઇન કરે છે. It specifies the user's view representation at the conceptual level. It deals with the external part, બરાબર, જે યુઝર્સને દેખાય છે ઇન્ટરફેસ એના જોડે રિપ્રેઝેન્ટ કરે છે. એટલે કન્સેપ્ચ્યુઅલ લેવલને યુઝર્સ સુધી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું, કયા ફોર્મમાં, that will be defined by the external mapping. It provides the logical data independence, obviously. At any change at conceptual level will change mapping, but external view will remain unaffected, બરાબર છે. આના જેવું જ ઇન્ટરનલ મેપિંગ જેવું જ કે કોઈ પણ ચેન્જ તમે કન્સેપ્ચ્યુઅલ લેવલમાં કરશો, રાઈટ, એનું મેપિંગ ચેન્જ થશે, બટ ધ વ્યૂ, ધ રિપ્રેઝન્ટેશન વિલ બી એઝ ઇટ ઇઝ, એ અનએફેક્ટેડ રહેશે. દેર વિલ બી સેવરલ મેપિંગ્સ, કેમ કે આપણને ખબર છે કે ભાઈ વ્યૂ લેવલ્સ પર ઘણા બધા ડિપેન્ડ્સ અપોન ધ યુઝર, જેટલા યુઝર્સ છે એટલા ટાઈપના વ્યૂઝ આપણી પાસે અવેલેબલ છે, રાઈટ. તો દેર વિલ બી સેવરલ મેપિંગ્સ બિટવીન કન્સેપ્ચ્યુઅલ સ્કીમા એન્ડ વ્યૂ લેવલ. આપણને ખબર છે કન્સેપ્ચ્યુઅલ અને વ્યૂ વચ્ચે બહુ બધા મેપિંગ્સ પોસિબલ છે, કેમ કે દરેક યુઝર્સ માટે દેર વિલ બી અ ડિફરન્ટ વ્યૂ. સો ધીસ ઇઝ વોટ ધી મેપિંગ, external mapping, internal mapping. Okay. Now the most important one, the structures and the components of DBMS, બરાબર છે. કે ભાઈ આ તો આપણે ઉપરથી 3 લેવલ છે એવું જોયું, બટ આ 3 લેવલમાં એકચ્યુઅલી રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે, એના કયા કયા કમ્પોનન્ટ્સ છે, વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધી યુઝર્સ પાર્ટ. આપણે એક્સટર્નલથી ચાલુ કરીએ, રાઈટ. યુ કેન સી હિયર users are the one who uses the database application. કોઈ પણ database management system હશે ને એ કોણ યુઝ કરશે, તો કે users, right. So what are the different types of users available? First of all is name users, application programmer, sophisticated users and database administrator. name users એટલે કોણ, તો કે name user એટલે the end users કે જે ખાલી કોઈ પણ એપ્લિકેશનને ખાલી યુઝ કરે છે,
બરાબર. એટલે હું અને તમે અત્યારે માઇક્રોસોફ્ટ ટીમ યુઝ કરીએ છીએ કે આપણે ફેસબુક કે વોટ્સએપ યુઝ કરીએ છીએ, વી ઓલ આર નેવ યુઝર. બિકોઝ આપણે શું કરીએ છીએ, કોઈ પણ એક એપ્લિકેશનને ખાલી આપણા પર્પઝ માટે યુઝ જ કરીએ છીએ. વી આર નોટ મોડિફાઈંગ એનીથિંગ ઇનસાઇડ ધી એપ્લિકેશન. દેટ ઇઝ વોટ નેવ યુઝર્સ. એપ્લિકેશન પ્રોગ્રામર્સ વિચ રાઇટ્સ ધ એપ્લિકેશન્સ. બરાબર છે. તમે અત્યારે હવે માનો કે આગળ નેક્સ્ટ સેમેસ્ટરમાં કે નેક્સ્ટ યરમાં યુ ડેવલપ યોર ઓન પ્રોજેક્ટ એન્ડ યુ યુઝ ડેટાબેઝ કનેક્ટિવિટી, રાઈટ? યુ ક્રિએટ યોર ઓન ડેટાબેઝ. તો એટ that time you will be the application programmers which uses the database for specific purpose, right? Next is sophisticated users. આને generally analyzer પણ કહેવાય છે કે they fire some queries on the database to find some output, some pattern. ડેટાબેઝમાંથી કોઈ પેટર્ન કે આઉટપુટ ફાઇન્ડ કરવા માટે they fire some queries અને જનરલી they are the analyzers. બરાબર છે. એટલે કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, આપણે એવું કહીએ કે ભાઈ એક આખો કોલેજનો ડેટાબેઝ છે, તો એ કોલેજના ડેટાબેઝમાંથી મારે એવું જોતું હોય કે ભાઈ એવા કેટલા સ્ટુડન્ટ્સ છે કે જે 9 SPI ધરાવે છે કે 9 CPI ધરાવે છે અને એ લોકો ઓપન કેટેગરીમાં આવે છે. એવા કેટલા ઓપન કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે કે જે 9 SPI ધરાવે છે, એવું મારે કંઈક ફાઇન્ડ આઉટ કરવું છે, એવું કંઈક મારે એનાલિસિસ કરવું છે. સો સચ કાઇન્ડ ઓફ યુઝર્સ આર નાઉએઝ સોફિસ્ટિકેટેડ યુઝર્સ. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે એકચ્યુઅલી શું કરે છે, ડિફરન્ટ DML ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ કે ક્વેરી આપીને ડેટાબેઝને એડમિનિસ્ટ્રેટ કરે છે, રાઈટ? એનું હેન્ડલિંગ કરે છે, કયા યુઝર્સને કેટલા રાઇટ્સ આપવા, કયા એપ્લિકેશન્સને કેટલા રાઇટ્સ આપવા, એ બધું કોની પાસે હોય છે? ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. એટલે એવું કહી શકાય કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે, દે આર હેવિંગ ધ હાઈએસ્ટ પ્રિવિલેજીસ. બરાબર છે. સો નેવ યુઝર્સ જનરલી યુઝ ધી એપ્લિકેશન ઇન્ટરફેસીસ. It writes the application programs that use some query tools to find some analytical patterns and uses application tools to handle the database, right? હવે again it is divided into two parts. Whole DBMS is divided into other two parts: query processor and storage manager. બરાબર? Query processor, storage manager, these are the two components, main components. અને this storage which will specify the actual storage, કે જ્યાં તમારો ડેટા એકચ્યુઅલ સ્ટોર થાય છે. તો આપણે એવું કહી શકીએ, this is my external level, this is my physical level and this is my query processor storage. એ કયું છે? કન્સેપ્ચ્યુઅલ લેવલ. એની જોડે આપણે રિલેટ કરી શકીએ. નાઉ ક્વેરી પ્રોસેસરની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ છે? બરાબર છે. ઇટ ડીલ્સ વિથ એક્ઝિક્યુશન ઓફ DDL એન્ડ DML સ્ટેટમેન્ટ. DDL મીન્સ ડેટા ડેફિનેશન લેંગ્વેજ એન્ડ DML મીન્સ ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. મીન્સ ડેટા ડેફિનેશન એટલે હું ટેબલ બનાવું છું અને એમાં ડેટા ટાઈપ અને સાઇઝ ડિફાઇન કરું છું, એને કહેવાય ડેટા ડેફિનેશન લેંગ્વેજ. આપણે ક્રિએટ સ્ટેટમેન્ટ ભણ્યા, બરાબર છે. તો ક્રિએટ સ્ટેટમેન્ટ ઇઝ પાર્ટ ઓફ ડેટા ડેફિનેશન લેંગ્વેજ. DML ડેટા મેનિપ્યુલેશન, હું ડેટા ઇન્સર્ટ કરાવું છું, ડેટામાં કંઈ અપડેશન કરાવું છું. એક રો ઇન્સર્ટ કરી પછી મારે એને અપડેટ કરવી છે. મારો મોબાઈલ નંબર ચેન્જ થઈ ગયો તો મોબાઈલ નંબર મારે અપડેટ કરવો છે, તો ડેટા મેનિપ્યુલેશન, ડેટા ઉપર મારે કંઈક કરવું હોય તો એવા ઘણા બધા કમાન્ડ્સ છે. આપણે ભણશું જે SQL ભણશું ત્યારે. તો જનરલી ડેટાબેઝના સ્ટ્રક્ચર ઉપર અને ડેટાબેઝના ડેટા એમાં કંઈ મોડિફિકેશન કરવા હોય, એમાં કંઈ એડ કરવું હોય, ડિલીટ કરવું હોય, તો એ બધું કોણ કરી આપે? તો કે ક્વેરી પ્રોસેસર. બરાબર છે. તો ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ ઓબ્જેક્ટ કોડ ઓર એક્ઝિક્યુટેબલ ફાઇલ. બરાબર છે. નેવ યુઝર્સ જનરલી આપણે એક એપ્લિકેશન યુઝ કરતા હોઈએ, રાઈટ? તો એપ્લિકેશન શું હોય? એક એક્ઝિક્યુટેબલ ફાઇલ જ હોય. એપીકે આપણે કહીએ છીએ, એન્ડ્રોઇડમાં આપણે એને એપીકે કહીએ છીએ, રાઈટ? તો જનરલી નેવ યુઝર ઇન્ટરેક્ટ થ્રુ એની ડેટાબેઝ યુઝિંગ એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ. એપીકે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો, રાઈટ? એપ્લિકેશન પ્રોગ્રામર્સ ઇન્ટરેક્ટ વિથ ધ ડેટાબેઝ વિથ DML પ્રી કમ્પાઇલર. બરાબર. ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજનું જે પ્રી કમ્પાઇલર, કમ્પાઇલરની શા માટે જરૂર પડે? ટુ ડીબગ યોર કોડ, ટુ ફાઇન્ડ આઉટ ધી એરર્સ, ટુ કમ્પાઇલ ઈચ એન્ડ એવરી વન. તમારું જે હાયર લેવલ લેંગ્વેજમાં ડેટા લખેલો છે એને લોઅર લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે કમ્પાઇલરની જરૂર પડે.
બરાબર છે. જનરલી સોફિસ્ટિકેટેડ યુઝર તો DML ક્વેરીઝ ફાઇલ કરશે, અને જે તમારા ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે ઇટ વિલ યુઝ DDL ઇન્ટરપ્રિટર, રાઈટ, ડેટા ડેફિનેશન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર યુઝ કરશે, રાઈટ. Generally, it interprets the DDL statement into a set of tables containing metadata. બરાબર છે. DDL ઇન્ટરપ્રિટરનું શું કામ છે કે કોઈ પણ ડેફિનેશન લેંગ્વેજ સ્ટેટમેન્ટ હશે, બરાબર છે, ઇટ વિલ કન્વર્ટ દેટ ઇન્ટુ અ ટેબલ and it will also store some metadata. Metadata is data about data. એટલે મેં એક ટેબલ બનાવ્યું, હું એમ તમને ટેબલ આપી દઉં, આ ટેબલ છે સ્ટુડન્ટનું ટેબલ છે, એમાં મેં અમુક એટ્રીબ્યુટ્સ ડિફાઇન કરી દીધા, અમુક રોઝ રેકોર્ડ્સ ડિફાઇન કરી દીધી, પણ તમને ખબર નથી પડતી કે આ શું છે. મેં એમ લખી નાખ્યું એસ નેમ, એસ આઈડી, એસટી, ગમે એમ ફિલ્ડના નામ આપી દીધા, કોલમના નામ. એસટી એટલે શું, એ શું કહેવા માંગે છે, કેમ ખબર પડે? તો હું સ્પેસિફિકેશન આપું કે એસટી એટલે સ્ટુડન્ટનો ટેલિફોન નંબર, એસઆઈડી એટલે સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર, એસ નેમ એટલે સ્ટુડન્ટનું નામ. સો દેટ ઇઝ વોટ ડેટા અબાઉટ ડેટા. કે તમે શું સ્ટોર કરો છો એ તો અમને કહો. સો તેને કહેવાય મેટા ડેટા. સો સચ ઇન્ફોર્મેશન વિલ બી હેન્ડલ્ડ બાય યોર database administrator, right? So now DML precompiler is related to executable file as well as the DML queries, right? Now DML queries will be handled by DML compiler and organization. બરાબર છે. કોઈ પણ ક્વેરી તમે ડેટાબેઝમાં ફાયર કરો તો એને કમ્પાઇલ કરવી પડે, એને ઓર્ગેનાઇઝ કરવી પડે, તો એનું કામ છે DML કમ્પાઇલર અને ઓર્ગેનાઇઝરનું, જે ટ્રાન્સલેટ કરશે DML સ્ટેટમેન્ટ ઇન્ટુ લો લેવલ ઇન્સ્ટ્રક્શન. જેનું કામ છે to translate the DML statement into low level instructions. બરાબર છે. જેવી રીતે આપણો સીનો એક પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ તો એની EXE બને ને ઓબ્જેક્ટ ફાઇલ બને, બરાબર છે. તો એ શું થયું, કમ્પાઇલર એક હાયર લેવલ લેંગ્વેજમાંથી લોઅર લેવલ લેંગ્વેજમાં એને કન્વર્ટ કરે છે અને EXE ફાઇલ તમને બનાવી આપે છે. સિમિલરલી આમાં પણ તમે કોઈ પણ ડેટાબેઝ ક્વેરી ફાયર કરો દેટ વિલ બી ઇન હાયર લેવલ લેંગ્વેજ, તો તમારે એને લોઅર લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવી પડે, અને એના માટે આપણી પાસે કમ્પાઇલર છે. એન્ડ દેન દેર વિલ બી અ ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન which will actually execute your query, right? Which will execute the low level instructions generated by DML compiler. બરાબર છે. જે ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન છે એનું કામ છે to execute low level instruction which is generated by the DML compiler, right? So your compiler as well as your executable files are connected to query evaluation engine, right? Next is storage manager. Next part is storage manager, જેનું શું કામ છે to provide the interface between data stored and queries. બરાબર છે. એટલે storage manager will work as an intermediator between your query processor and disk storage. એટલે જે પણ query fire થાય છે એ ક્વેરી એકચ્યુઅલી એક્ઝિક્યુટ થશે તમારા એકચ્યુઅલ ડેટા ઉપર, પણ એ ડેટા અને ડિસ્કને, તમારી ક્વેરી અને ડિસ્ક સ્ટોરેજને કોણ જોડશે, કોણ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરશે, તો કે દેટ ઇઝ નથિંગ બટ માય સ્ટોરેજ મેનેજર, રાઈટ. સો વોટ આર ધી 4 components of it? Buffer manager, file manager, authentication and integrity manager and transaction manager. જે ટ્રાન્ઝેક્શન મેનેજર છે that preserves the atomicity and controls concurrency. મતલબ એક સાથે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, આપણે બેંકનું એક્ઝામ્પલ લઈએ તો બેંકના કેટલા યુઝર્સ હશે, થાઉઝન્ડ્સ ઓફ યુઝર્સ વિલ બી દેર. માનો કે 1000માંથી 10 યુઝરે એક ટાઈમે એક ડેટાબેઝ એક્સેસ કરતા હોય, બધાને પોતપોતાનું ડિપોઝિટમાં કંઈ અપડેટ કરવું હોય, બરાબર છે, એક સાથે ડિપોઝિટનું એક ટેબલ છે, બધા એક્સેસ કરે છે, તો કંઈ આડાવડી ઇન્ફોર્મેશન ન થવી જોઈએ. ભાઈ મેં 50 રૂપિયા ડેબિટ કરીએ તો ડેબિટ જ થવા જોઈએ, એવું ના થાય કે 50 રૂપિયા હું મારામાં ડેબિટ કરું બીજામાં ક્રેડિટ થઈ જાય, રાઈટ. આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ છીએ, કદાચ બધા કરતા હશે, તો ઓનલાઈન શોપિંગમાં એક સાથે ઘણા બધા લોકો શોપ કરતા હોય, બરાબર છે, ઘણા બધા લોકો એક સાથે ઓર્ડર પ્લેસ કરતા હોય, તો ક્યારે એવું થયું કે બીજાનો ઓર્ડર તમારા અકાઉન્ટમાંથી પ્લેસ થઈ ગયો, કે ભાઈ તમે ઓર્ડર બીજા કોઈના અકાઉન્ટમાંથી તમારા પૈસા પે થઈ ગયા, એવું ક્યારે થયું?
રાઈટ, દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રાન્ઝેક્શન મેનેજર. કોન્કરન્સી મતલબ મલ્ટિપલ યુઝર્સ એક સાથે એક એપ્લિકેશન યુઝ કરે છે, બરાબર છે, તો ઇટ શુડ પ્રિઝર્વ ધી ઓટોમિસિટી. એવું ના થવું જોઈએ કે ભાઈ એક યુઝર જે એક્ટિવિટી કરે છે એ બીજામાં રિફ્લેક્ટ થાય, રાઈટ. સો દેટ ઇઝ ધ ટ્રાન્ઝેક્શન મેનેજર. Then authorization and integrity manager checks the authority of users. Only authorized users are allowed to access the database. બરાબર છે, એટલે ઘણા બધા અત્યારે ફ્રોડ થતા હોય છે બેંકમાં, બરાબર છે, એટલે ક્યાંક ઓથેન્ટિસિટીમાં ક્યાંક બ્રેક આવી ગયો, ક્યાંક લૂપ હોલ આવી ગયો, જેનાથી આ બધા ફ્રોડ્સ થતા હોય છે. જનરલી તમે જુઓ, આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ કે તમે નેટ બેન્કિંગ કરતા હો તો ઘણા બધા સિક્યુરિટી લેવલ્સ આવે છે. પહેલાં તમને તમારા યુઝરને પાસવર્ડથી લોગિન થવાનું કે પછી જ્યારે તમારી પ્રોફાઇલ કરો, તમે ક્યારેક ટ્રાન્ઝેક્શન કરવા માંગો કે તમે ટ્રાન્સફર કરતા હો, ફંડ ટ્રાન્સફર કરતા હો, ત્યારે પણ તમને ફરીથી સિક્યુરિટી પાસવર્ડ તમારી પાસે માગશે. દેટ ઇઝ વોટ ઓથેન્ટિકેશન. ભાઈ ઓનલી ઓથોરાઇઝડ યુઝર શુડ એક્સેસ ધી ડેટાબેઝ, બરાબર છે. તો એક એવો કમ્પોનન્ટ હશે. બીજો એક કમ્પોનન્ટ છે ફાઇલ મેનેજર, વિચ વિલ હેન્ડલ ધી એલોકેશન ઓફ સ્પેસ ઓન ડિસ્ક સ્ટોરેજ, બરાબર છે. કોને કેટલી સ્ટોરેજ આપવી એનું કામ કોણ કરશે? ફાઇલ મેનેજર. બફર મેનેજર, કે જે જ્યારે પણ તમારે કોઈ પણ ડેટા યુઝ કરવો હોય તો પહેલાં તો ડિસ્કમાંથી એને ફેચ કરીને મેમરીમાં લાવવો પડે, રેમમાં લાવવો પડે, મેઇન મેમરીમાં, રાઈટ. સો એ કોણ કામ કરશે? તો કે દેટ task will be done by the file manager, right? So these are the components of what we can say the storage manager. એટલે આ ચાર મેઇન કમ્પોનન્ટ આપણે સ્ટોરેજ મેનેજરના કહી શકીએ. Then comes the next, right, disk storage. તો એમાં શું શું હોઈ શકે? એક તો ડેટા જાતે પોતે, right, which is related to buffer and file manager, યુઝર્સ ડેટા સ્ટોર કરવા માટે. બાકી હોય છે ઇન્ડેક્સ, બરાબર છે. ડેટા સ્ટ્રક્ચરમાં ભણશો તમે ઇન્ડેક્સ કોને કહેવાય. ડેટા શોર્ટેડ ઓર્ડરમાં હોય તો કેટલું ઇઝી પડે એક્સેસ કરવાનું. આપણા ફોન નંબર છે, બરાબર, એ આપણા મોબાઈલમાં શોર્ટેડ ઓર્ડરમાં A to Z શોર્ટેડ ઓર્ડરમાં હોય તો આપણને ખબર પડે કે ભાઈ મારે ફલાણા XYZ ભાઈનું સર્ચ કરવું છે, તો મારે જે કે એમથી સર્ચ કરવાનું. ડાયરેક્ટ તમે ઇન્ડેક્સ ઉપર જાશો, જે અને એમ, મને બાજુમાં ઇન્ડેક્સ એ દેખાડે, તમારા કોન્ટેક્ટમાં જોજો જે એમ ABCD તમને દેખાડે. હવે આડાવડા સ્ટોર થતા હોત તો ગમે એનો કોન્ટેક્ટ ગમે ત્યાં સ્ટોર થાય. સો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ, બરાબર. તમારે કોકનો કોન્ટેક્ટ ગયો તો તમારે આખું લિસ્ટ સ્કેન કરવું પડે. માનો કે મારામાં 500 કોન્ટેક્ટ છે તો મારે 500 કોન્ટેક્ટ જોવા પડે એક ભાઈને ગોતવા માટે, બરાબર. અત્યારે તો જો કે આપણે સર્ચની ફેસિલિટી અવેલેબલ છે, એટલે તમે ઇઝીલી સર્ચ કરી શકો, માનો. અને સર્ચિંગ ઇઝ ઓલ્સો સર્ચિંગ જે ફેસિલિટી છે કે એના ઉપર એપ્લાય થાય, ઇન્ડેક્સ ઉપર એપ્લાય થાય. A to Z જે ઇન્ડેક્સ એના ઉપર એપ્લાય થાય, રાઈટ. એટલે ઇન્ડેક્સિંગનું શું કામ છે? ઇટ પ્રોવાઇડ્સ ફાસ્ટર એક્સેસ ટુ ડેટા, બરાબર છે. કોઈ પણ વસ્તુ શોર્ટેડ ઓર્ડરમાં હોય કે એને ઇન્ડેક્સિંગ કરેલું હોય, સો ઇટ વિલ બી વેરી ઇઝી ટુ એક્સેસ ધેમ, બરાબર છે. આપણે એને ઇઝીલી એક્સેસ કરી શકીએ. દેન ડેટા ડિક્શનરી, રાઈટ. ડેટા ડિક્શનરી મીન્સ વિચ પ્રોવાઇડ્સ ધી ઇન્ફોર્મેશન ઓફ ડેટા અબાઉટ ડેટા, સ્ટોર્સ મેટા ડેટા, કે કયા ટેબલમાં શું ઇન્ફોર્મેશન સ્ટોર થઈ છે એનું ધ્યાન રાખે, એની ઇન્ફોર્મેશન રાખે, એને કહેવાય ડેટા ડિક્શનરી. And statistical data. Statistics means some numerical information, some functional information, બરાબર છે. આપણે એવરેજ CPA સ્ટુડન્ટ્સના ફાઇન્ડ કે ભાઈ એવરેજ CPA કેટલો થાય છે આ ક્લાસનો, તો એ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન કહેવાય, બરાબર છે. મેલ ફિમેલનો ડેટા જોઈએ કે કેટલા ટોટલ મેલ છે, કેટલા ફિમેલ છે, મારે એનો કાઉન્ટ જોઈએ છે, તો એ સ્ટેટિસ્ટિકલ ડેટા કહેવાય, બરાબર છે. તો એ સ્ટેટિસ્ટિકલ ડેટાની ઇન્ફોર્મેશન રાખે કે ભાઈ કેટલા નંબર ઓફ રેકોર્ડ્સ છે આ ટેબલમાં, આ એક ટેબલ બીજા કેટલા ટેબલ જોડે રિલેટેડ છે, વોટ ઇઝ ધ મેક્સિમમ અમાઉન્ટ, વોટ ઇઝ ધ મિનિમમ અમાઉન્ટ, રાઈટ. એવા મારે જ્યારે ડેટા જોઈએ તો એ બધી ડેટા ક્યાં સ્ટોર થાય? તો કે સ્ટેટિસ્ટિકલ સ્ટોરેજમાં. તો આ બધું સ્ટોર થશે, ઇન્ડાઇસિસ ડેટા, that will be over the disk storage. So this is what the whole structure, this is most IMP one.
આ કમ્પોનન્ટ્સ પૂછાય છે, સ્ટ્રક્ચર પૂછાય છે, બરાબર છે. આપણે ક્યાંથી ચાલુ કરવાનું? ઓલવેઝ ટોપ ટુ બોટમ 1 by 1 ચાલુ કરવાનું. ધેર આર 4 types ઓફ યુઝર્સ. 4 ટાઈપના યુઝર્સ છે, બરાબર છે. એ 4 ટાઈપના યુઝર્સ ક્વેરી પ્રોસેસર જોડે કંઈક કમ્યુનિકેટ કરે છે. તો એક છે ડાયરેક્ટ એક્ઝિક્યુટેબલ ફાઇલ જોડે કમ્યુનિકેટ કરે છે, એક રાઇટ કરે છે, પ્રી કમ્પાઇલર જોડે કમ્યુનિકેટ કરે છે, સોફિસ્ટિકેટેડ યુઝર DML ક્વેરીઝ રન કરે છે, અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર DDL ઇન્ટરપ્રેટર. પછી આ બધાને પ્રોસેસ કરવા માટે આપણે 2 એક્સ્ટ્રા કમ્પોનન્ટ જોઈશે. એક તો DML કમ્પાઇલર અને બીજું ઇવેલ્યુએશન એન્જિન, બરાબર છે. આ કોની જોડે કનેક્ટેડ હશે? તો કે સ્ટોરેજ મેનેજરના 4 કમ્પોનન્ટ જોડે: બફર, ફાઇલ, ઓથોરાઇઝેશન એન્ડ ઇન્ટિગ્રિટી એન્ડ ટ્રાન્ઝેક્શન. અગેન આ 4 કમ્પોનન્ટ કોની જોડે કનેક્ટેડ? તો કે ભાઈ ડિસ્ક સ્ટોરેજ. એમાં શું આવે? તો ડેટા આવે, એક ઇન્ડેક્સ આવે, એક ડેટા ડિક્શનરી આવે, અને એક આવે statistical data. So this is what the whole structure is, right? Execution steps શું હશે? User can access the data directly by executing the query using SQL by using some pre-developed application interface. SQL structured query language થી તમે કોઈ પણ એપ્લિકેશન એક્સેસ કરી શકો, રાઈટ. આ રિક્વેસ્ટ છે that will be sent to query evaluation engine through DML pre-compiler and DML compiler, બરાબર. DML compiler અને pre-compiler થી કોને સેન્ડ થાય SQL સ્ટેટમેન્ટ? ટુ ધી ઇવેલ્યુએશન એન્જિન. અને પછી ઇવેલ્યુએશન એન્જિન એક્સેપ્ટ ધ ક્વેરી અને એનાલાઇઝ કે ભાઈ આ બરાબર છે કે નહીં, આમાં કોઈ એરર છે કે નહીં, બરાબર રાઇટ થઈ છે કે નહીં, બરાબર. ઇટ ફાઇન્ડ્સ ધ સુટેબલ વે ટુ એક્ઝિક્યુટ ધ કમ્પાઇલ SQL સ્ટેટમેન્ટ, બરાબર. પછી એ પ્લાન બનાવશે કે ભાઈ આ ક્વેરી મારે કેવી રીતે એક્ઝિક્યુટ કરવી, કયા ટેબલ્સ જોઈશે, કયા રેકોર્ડ્સ જોઈશે, બરાબર. તો એ એક પ્લાન બનાવે છે ઇવેલ્યુએશન એન્જિન. અને છેલ્લે કમ્પાઇલ્ડ ક્વેરી છે ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ ટુ પરફોર્મ ધ સ્પેસિફિક ઓપરેશન. એકવાર પ્લાન રેડી થઈ જાય પછી ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ બાય ધી ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન, બરાબર છે. સો ધીઝ આર ધી સ્ટેપ્સ. અને કમ્પોનન્ટ્સ મેં બ્રીફમાં લખેલા છે, તમે વાંચી લેજો. ઓલરેડી આઈ હેવ એક્સપ્લેન્ડ ઇટ. આ પ્રોસેસર યુનિટના કમ્પોનન્ટ છે, બરાબર છે. આ સ્ટોરેજ મેનેજરના કમ્પોનન્ટ છે, રાઈટ. એક ફંક્શન અને સર્વિસીસ પણ આપણે સાથે જોઈ લઈએ, રાઈટ. વેરી ઇઝી કે ભાઈ કઈ સર્વિસીસ તમારું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. ફર્સ્ટ વન ઇઝ ડેટા સ્ટોરેજ, ઓબ્વિયસલી, રાઈટ. કોઈ પણ ડેટાનો પરમનન્ટ સ્ટોરેજ ઓન ફિઝિકલ ડિવાઇસ will provided by the DBMS. Manipulation of data, બરાબર છે. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, રિટ્રાઈવલ ઓફ ડેટા. એવું તો નથી કે એક વખત તમે યુઝર નેમ પાસવર્ડ નાખી દીધો એટલે ચેન્જ ન થાય. યુ કેન ચેન્જ ઇટ. તમારો પાસવર્ડ તમે ચેન્જ કરી શકો. દેટ ઇઝ વોટ ડેટા મેનિપ્યુલેશન. ડેટા ડિક્શનરી મેનેજમેન્ટ. ડેટા ડિક્શનરી એટલે મેટા ડેટાનું મેનેજમેન્ટ કરવું. કમ્યુનિકેશન ઇન્ટરફેસ, બરાબર છે. યુઝર રિક્વેસ્ટ જે કરે છે એના અને ડેટાબેઝ વચ્ચે કેવી રીતે ઇન્ટરેક્શન પ્રોવાઈડ કરવું. સો દેટ કમ્યુનિકેશન ઇન્ટરફેસ વિલ બી પ્રોવાઇડેડ બાય ધી યુઝર, રાઈટ. That request can be from the application programmers or by the users. Security. Must only authorized user can access the database, બરાબર છે. અધરવાઇઝ ભાઈ ડેટાબેઝ બધાને ઓપન રાખી દે તો ઇટ મે ગો ફોર મિસયુઝ, બરાબર છે. તો પછી તમારો ડેટા મિસયુઝ થઈ શકે છે. તો સિક્યોરિટી ઇઝ મસ્ટ. બેકઅપ એન્ડ રિકવરી. એક ડેટા ફેસબુક છે ખાલી એક જ ડિસ્કમાં તમારો ડેટા સ્ટોર કરે, માનો કે એ ડિસ્ક કરપ્ટ થઈ ગઈ તો, રાઈટ. સો ઓલવેઝ વી શુડ હેવ સમ બેકઅપ પ્લાન. ભાઈ એક વખત ડિસ્ક મારી કરપ્ટ થાય તો મારે એ ડેટા રિકવર ક્યાંથી કરવું? તો મલ્ટિપલ સ્ટોરેજ શુડ બી અવેલેબલ. એક ડેટા છે અલગ અલગ જગ્યાએ સ્ટોર થયેલો હોવો જોઈએ. then and then it is possible. So that backup and recovery part, બરાબર છે. કોન્કરન્સી કંટ્રોલ મીન્સ એ મલ્ટિપલ યુઝર્સ એક સાથે એક ડેટાબેઝ એક્સેસ કરે છે તો એને કંટ્રોલ કેવી રીતે કરવું, રાઈટ. ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, કન્સિસ્ટન્સી, એટોમિસિટી ઓફ ટ્રાન્ઝેક્શન. બેંકનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બેંકનું એક્ઝામ્પલ છે. કોઈ પણ ક્રેડિટ કે ડેબિટ થતું હોય તો એ કમ્પ્લીટલી થવું જોઈએ. એવું ના થાય કે હું ક્રેડિટ કરું છું પણ ક્રેડિટ ના થઈને મને મેસેજ આવી ગયો કે યોર અમાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ. એવું ના થવું જોઈએ, રાઈટ. સિમિલરલી
તમે ક્યાંય ઓનલાઈન શોપિંગમાં તમે પેમેન્ટ કરો છો, બરાબર, તમને એવું કે ભાઈ તમારામાં અકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ ગયા પૈસા અને તમારો ઓર્ડર પ્લેસ ના થયો, તો એવું ના થવું જોઈએ. દેટ ઇઝ ટ્રાન્ઝેક્શન ઇન્ટિગ્રિટી સર્વિસીસ. જે પણ ડેટા સ્ટોર થાય છે, બરાબર છે, ઇટ શુડ હેવ સમ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ. મતલબ કરેક્ટ ડેટા શુડ બી સ્ટોર, ઇનકરેક્ટ ડેટા સ્ટોર ના થવો જોઈએ. ઇન્ટિગ્રિટી ઓફ ધી યુઝર્સ એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધી ડેટા એન્ડ ડેટા ઇન્ડિપેન્ડન્સી. આપણે જોયું 2 ટાઈપના ડેટા ઇન્ડિપેન્ડન્સી. સો ધીસ ઓલ આર ધી ફંક્શન્સ એન્ડ સર્વિસીસ ઓફ TDMS, રાઈટ. આ બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે કદાચ આપણે યાદ રાખવું પડે. આ બધી વસ્તુ કેવી છે કે આપણે યાદ રાખવું પડે. એટલે જે હું તમને આ PPT શેર કરું છું ને, દેટ PPT ઇઝ સફિશિયન્ટ. હું એટલું કન્ટેન્ટ તો એમાં નાખું જ છું કે તમે એમાંથી વાંચો તો તમે લખી શકો, બરાબર છે. સો આ PPTને જ તમે મેઇન રિસોર્સ તરીકે ગણી શકો. આમાંથી તમને વાંચવું ફાવતું હોય તો વાંચવાનું, અધરવાઇઝ તમે જે બુક રેફર કરતા હોય દેટ યુ કેન યુઝ. So this is all about today's lecture. Right? We'll meet again in the next lecture. Thank you.